આદિવાસી ભીલ સમાજ દ્વારા જળ જંગલ જમીનના અધિકારો હક્કો માટે દાહોદ કલેક્ટરને આયોજન પત્ર આપ્યું। દાહોદ આદિવાસી ભીલ મહારાજ શૈલેષભાઈ ખરાડની આગેવાની હેઠળ જળ જંગલ જમીન હક અધિકાર માટે દાહોદ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું। આજ રોજ તારીખ 15 ડિસેમ્બરના રોજ આદિવાસી ભીલ મહારાજ શૈલેષભાઈ ખરાડની આગેવાની હેઠળ 50થી વધારે ખેડૂતો કાર્યકરો સાધુ સંતો સાથે મળી દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી આવેદન પત્ર આપવામાં આવ્યું। આવેદન પત્રમાં આપીને જણાવ્યું કે જળ જંગલ પ્રકૃતિ જંગલની જમીન વર્ષોથી ખેડાણ કરતા આદિવાસી ભીલોના હક અધિકાર પાછા આપો। દહેજના પ્રથા પર કડક કાર્યવાહી કરવામાં આવે। સામાજિક નિકાલ વિધવા પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે। લગ્ન ચાંદલા વિધિમાં ચાલતા ચડાવનાર ઉતારવા પર લગામ કરવામાં આવે। વર્ષોથી ખેડતા ખેડૂતોને જળ જંગલ જમીનનો હક અધિકાર સનદ આપવામાં આવે। તમામ સમાજની ચાલતા ચડાવો ઉતારા દારૂ ગુટકા ખોટા વ્યસનથી દૂર કરવા કડક પ્રતિનિધિ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવે। તમામ સમાજના કુરિવાજોના નામે ચાલતા ખોટા ખર્ચાઓ જેવા કે લગ્ન પ્રસંગમાં ડીજે દારૂ જેવા કુરિવાજો પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને સંપૂર્ણપણે દારૂ ડીજે લગ્ન પ્રસંગો બંધ કરવા માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગામે ગામ સમિતિ બનાવવામાં આવે। લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ દારૂ ડીજે પર કડક કાર્યવાહી કરી ખોટી પ્રવૃત્તિ કરતા લુખ્ખા તત્વો પર કલેક્ટરશ્રીને નિગરાની હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ધર્મ પરિવર્તન પ્રથા બંધ કરવા અને ધર્મ પરિવર્તન કરેલા તમામ મૂળ અધિકારી આદિવાસીને મળતા લાભો પર રોક લગાવવામાં આવે। તેમ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ આગેવાનોએ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીના ધાનપુર તાલુકામાં અચાનક અમારા વિસ્તારમાં અટકેલા અધૂરા વિકાસના કામો જોવા આવવા આમંત્રણ આપ્યું। રિપોર્ટર રમેશ કુમાર દહમા ધાનપુર। જય સિયારામ। જય સિયારામ। આજે અમે બધા સંતો મંડળ સાથે સમાજ માટે આવ્યા છે। દાહોદ જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે શીખવાડ્યું છે, સારું આશ્વાસન આપ્યું અને અમને અમારું માંગ કેટલી છે કે અમારા સમાજમાં કુરિવાજો એટલે ડીજે દારૂ દહેજ સડાવ વળતર થાય છે। એમાં મૂળે મૂળ આવેલો એકબીજાને સડાવ નહીં થાય, મૂળે મૂળ થાય નોતરું એતરે મમેરું એતરે મૂળે મૂળ થાય એન માટે અને અમારા સમાજમાં ધર્મ પરિવર્તન કરે અને આદિવાસીનું લાભ લે છે એને પણ સુધારો વધારો કરે સરકારશ્રીને અમે હાથે મદદ કરીશું। એના માટે ગામે ગામ ફરીશું એમ કરીને સાહેબને આવેદનપત્ર આપ્યું અને સાહેબે પણ સારું કીધું, ધર્મ પરિવર્તન થાય નહીં અને થાય ગયેલું છે એને આદિવાસીનો લાભ પણ નહીં મળે એવી અમારી અપેક્ષા છે। આદિવાસી એટલે આદિવાસી કીધું ધર્મ પરિવર્તન થાય લાભ ઉડી જાય આપણે હવે બોલજો આપણને કઈ નહીં કીધું। તે આપણે દાહોદ જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આપણા સમાજની અંદર ભીલ આદિવાસી સમાજ છે એમાં કુરિવાજ ચાલે, એમાં ઝઘડા ટટ્ટા થાય અને સડા વળતાર નોતરા થાય એમાં પણ ઓછું વર્તું થાય અને ઝઘડા ટટ્ટા બની જાય અને ડીજે આવે તેમાં દારૂ આવે ભેગો એમાં પણ આ ઝઘડા ટટ્ટા થાય એટલે ડીજે દારૂ અને દહેજ અને સડા વળતર બંધ થાય, ખેડતા હોય એને જમીન મળે અને આપણા આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તન થયેલું છે એને ધર્મ પરિવર્તન કરેલું છે એને આદિવાસી હોય એને લાભ મળે અને ધર્મ પરિવર્તન કરી નીકળી ગયેલો એને આ લાભ પણ બંધ થાય એવી અરજ કરી છે સાહેબને અને એવી અપેક્ષા કરી છે અને એવા બધાને અમારા આ સંતો અને વચ્ચે આ અમારી એક માંગ છે। જય સિયારામ। અમારી ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।